ગીર અભયારણ્યની આસપાસ ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરતા વિરોધ પણ પ્રાથમિક જાહેરનામું બહાર પાડતાની સાથે જ વિરોધનો સૂર વિસાવદરમાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ થઈ રહ્યો છે। ઇકો સેન્સિટિવ ઝોન લાગુ થવાથી વન વિભાગ હેઠળ આવવાની ભીતિ છે। વિસાવદરમાં નારા સાથે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું। ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ છે। હર્ષદ રીબડિયા સહિતના નેતાઓએ વિરોધ કર્યો। તાલુકા ભાજપ પ્રમુખે ઇકો ઝોનને કાળો કાયદો પણ ગણાવ્યો। અને આજ મુદ્દે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે। ધર્મેશ, ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો ત્યારબાદ વિરોધ પણ એટલો જ। ધ્રુવિસા ગીર અભયારણ્ય ફરતે ઇકો સેન્સિટિવ ઝોન અંગેનું કેન્દ્ર સરકારનું પ્રાથમિક જાહેરનામું જાહેર થયું છતાં જાહેરનામું જાહેર થતાં જ વિરોધનો સૂર ઉઠ્યો છે। જૂનાગઢના વિસાવદરમાં ઇકો સેન્સિટિવનો વિરોધ થયો છે। ESZ લાગુ થવાથી વન વિભાગનું વર્ચસ્વ થઈ જશે એવો ખેડૂતોનો ભય છે અને વિસાવદરમાં નારા સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું। ઇકો ઝોન નહીં ચલેગા, ઇકો ઝોન રદ કરવાની માંગ સાથે પહેલી વાર ધ્રુવિસા ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષના નેતાઓ એક સાથે ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ કરી રહ્યા છે અને ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ખેડૂત નેતા હર્ષદ રીબડિયા સહિત ભાજપના આગેવાનો અને તાલુકા ભાજપના આગેવાને તો ઇકો ઝોનને કાળો કાયદો ગણાવ્યો છે અને એ અંતર્ગત પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે। આમ ગીર અભયારણ્ય ફરતી ઇકો સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું જાહેર થતા જૂનાગઢના વિસાવદરમાં ઇકો સેન્સિટિવ ઝોનનો આ પ્રાથમિક જાહેરનામાનો વિરોધ થયો છે। જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો।